નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેક્ચર નંબર 6 ની અંદર આપણે એક નવો ટોપિક ભણવા જઈ રહ્યા છે. ચેપ્ટર 7, ટોપિક નંબર 7.4, કણોના તંત્રનું રેખીય વેગમાન અને એના પરથી રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. તો હવે એ સમજવા સૌપ્રથમ આપણે ધારી લઈશું કે તંત્ર n કણોનું બનેલું છે. n કણોનું બનેલું છે. પ્રત્યેક કણના દળ ધારી લઈએ m1 m2 up to mn અને તેમના દળ m1 m2 up to mn છે અને વેગ v1 v2 up to vn છે. હવે વેગમાનની વ્યાખ્યા અનુસાર કે પ્રત્યેક કણનું વેગમાન એટલે દળ ગુણ્યા વેગ, એટલે કે તેમના વેગમાનો એ m1 v1, બીજા કણનું વેગમાન m2 v2 અપ ટુ n માં કણનું વેગમાન mn vn છે. તો આવા n કણોના તંત્રમાં આવા દળ, વેગ અને આ વેગમાનો છે. હવે તંત્રનું કુલ વેગમાન કેટલું થશે? જો તો તંત્રનું કુલ રેખીય વેગમાન, જો એને સદિશ p વડે દર્શાવીએ તો આ કુલ વેગમાન એ પ્રત્યેક વેગમાનોના સદિશ સરવાળા જેટલું હશે. એટલે કે સદિશ p1 પ્રથમ કણનું રેખીય વેગમાન, સદિશ p2 બીજા કણનું રેખીય વેગમાન, અપ ટુ સદિશ pn એટલે n માં કણનું રેખીય વેગમાન. હવે p1 એટલે દળ ગુણ્યા વેગ m1 v1, m1 v1 વ્યાખ્યા અનુસાર, p2 એટલે m2 v2, આવી રીતે pn એટલે n માં કણનું વેગમાન ગુણ્યા n માં કણનો વેગ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા કે આ પ્રત્યેક કણના દળ અને વેગના ગુણાકારોનો સરવાળો એ કુલ દળ અને કુલ વેગ એના ગુણાકાર જેટલો હોય છે. ગયા લેક્ચરમાં આપણે ભણી ગયા. અને આ કુલ વેગમાન p. તો આ સૂત્ર એને આપણે શબ્દોમાં લખવું હોય તો આવું લખી શકાય કે તંત્રનું કુલ રેખીય વેગમાન, તંત્રનું કુલ રેખીય વેગમાન એટલે તંત્રનું કુલ દળ અને તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના વેગનો ગુણાકાર. આવી રીતે આપણે આ સૂત્રને શબ્દોમાં લખી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે સમજવાનું છે કે વેગમાન સંરક્ષણનો નિયમ તારવો છે આ સૂત્ર ઉપરથી. તો આ સૂત્રનું જો બંને બાજુ વિકલન કરવામાં આવે સમયની સાપેક્ષે, એટલે સમયની સાપેક્ષે વિકલન કરતા દળ અચળ ધારીશું તો p નું વિકલન d by dt of સદિશ p is equal to, દળ અચળ છે એટલે એનું વિકલન થશે નહીં, અને આ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ એનું વિકલન d by dt of સદિશ v આ રીતે લખીશું. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે dv by dt એટલે વેગનું સમયની સાપેક્ષે વિકલન, એટલે કે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ એનું વિકલન સમયની સાપેક્ષે. તો આને કહેવાય સદિશ a, એટલે કે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ, જે આગળના લેક્ચરમાં આપણે ભણી ગયા. તો અહીંયા a મૂકતા સૂત્ર થશે dp by dt બરાબર m ગુણ્યા સદિશ a. હવે યાદ કરો
કે m * a દળ ગુણ્યા પ્રવેગ ન્યૂટનના બીજા નિયમ અનુસાર આ m ગુણ્યા a ને કહેવાય કે બળ F એટલે કે સદિશ F અને બાહ્ય બળો નો આ પરિણામી બળ છે એટલે F એક્સટર્નલ જે ગયા લેક્ચરમાં આપણે વાત કરી તો dp/dt બરાબર F એક્સટર્નલ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે dp/dt એટલે સદિશ F એક્સટર્નલ આને કહેવાય કે ન્યૂટનનો બીજો નિયમ. કણોના તંત્ર માટે ન્યૂટનનો બીજો નિયમ. જો આને શબ્દોમાં તમારે લખવું હોય તો આ રીતે તમે લખી શકો કે તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ, તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ એ તંત્રના વેગમાનના ફેરફારના દર જેટલું હોય છે. એ તંત્રના કુલ વેગમાનના ફેરફારના દર જેટલું હોય છે. તો આવી રીતે આને ન્યૂટનનો બીજો નિયમ કહેવાય કણોના તંત્ર માટે. કણોના તંત્ર માટે આ ન્યૂટનનો બીજો નિયમ એનું આ ગાણિતિક સ્વરૂપ છે. તો જો પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો પૂછાય કે કણોના તંત્રના રેખીય વેગમાન પરથી કણોના તંત્ર માટે ન્યૂટનનો બીજો નિયમ તારવો તો તમારે અહીંથી શરૂ કરી અને અહીંયા સુધી લખવાનું. તો સૌપ્રથમ કુલ વેગમાનનું સૂત્ર મેળવવાનું, વિકલન કરવાનું અને ત્યારબાદ આ સૂત્ર મેળવવાનું. તો આ રીતે આ 2 માર્ક્સનો પ્રશ્ન થયો. હવે આના પર આધારિત આ ન્યૂટનનો જે બીજો નિયમ છે એના પર આધારિત વેગમાન સંરક્ષણનો નિયમ આપણે સમજીશું. તો વેગમાન સંરક્ષણનો નિયમ વિદ્યાર્થી મિત્રો હવે આપણે વેગમાન સંરક્ષણનો નિયમ સમજવા આ સૂત્રનો ઉપયોગ કરીશું કે આ સૂત્રમાં જે બાહ્ય બળ છે પરિણામી બાહ્ય બળ એ શૂન્ય લેવામાં આવે જો સદિશ F એક્સટર્નલ એટલે કે પરિણામી બાહ્ય બળ જો શૂન્ય લેવામાં આવે તો dp/dt એ શું થાય તો શૂન્ય થાય. dp/dt એટલે પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો આ dp/dt શૂન્ય થાય. હવે dp/dt શૂન્ય થાય તો આ dt ગુણાકારમાં લઈ જઈએ તો dp બરાબર શૂન્ય થાય. dp નો અર્થ થાય છે વેગમાનનો ફેરફાર શૂન્ય એટલે વેગમાન બદલાશે નહીં એટલે વેગમાન અચળ. આનો અર્થ થાય કે વેગમાન અચળ થશે. એટલે આપણે જો આને આ રીતે લખીએ કે જો f બરાબર શૂન્ય હોય તો p બરાબર અચળ. આને જો આપણે શબ્દોમાં લખીએ એને કહેવાય વેગમાન સંરક્ષણનો નિયમ. એટલે કે જો કણોના તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ એટલે કે કુલ બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે અથવા અચળ થાય છે. આને વેગમાન સંરક્ષણનો નિયમ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આપણે આને કહીશું વેગમાન સંરક્ષણનો નિયમ કે કણોના તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય હોય તો વેગમાન અચળ રહે છે. તો આ રીતે આ નિયમને આપણે યાદ રાખીશું. હવે આ જે નિયમ છે એને આપણે થોડું વધારે સારી રીતે સમજવા
આપણે વેગમાનનો અર્થ હમણાં જ ભણી ગયા કે m ગુણ્યા સદિશ v બરાબર અચળ m * v. હવે દળ તો ઓલરેડી અચળ જ હોય એટલે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ એ પણ શું થાય? અચળ. એટલે કે આનો અર્થ એવો થાય કે જો પરિણામી બળ એટલે કે કુલ બળ શૂન્ય હોય તંત્ર પર તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ રહે છે. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ રહે છે. આ ઉપરાંત બીજો એક પ્રશ્ન પૂછાય કે અહીંયા dp f એક્સટર્નલ નો અર્થ થાય છે m * સદિશ a, તો આના બરાબર પણ 0 થાય. આનો અર્થ થાય ma. હવે દળ તો શૂન્ય હોય નહીં ક્યારેય, એટલે પ્રવેગ શૂન્ય થાય, એટલે કે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ શૂન્ય થાય. એટલે આ સૂત્ર એવું દર્શાવે છે વેગમાન સંરક્ષણના નિયમ પરથી આપણે, એટલે કે જો પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો આપણે આ બે વધારાની બાબત એ પણ આપણે તારવી શકીએ છીએ કે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ અને દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ શૂન્ય. તો એમસીક્યુમાં અથવા વેરી શોર્ટ ક્વેશ્ચનમાં આવા પ્રશ્નો પૂછાતા હોય કે જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ ખાલી જગ્યા, તો જવાબ આવશે અચળ. જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ ખાલી જગ્યા, તો જવાબ આવશે શૂન્ય. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આવા નાના નાના પ્રશ્નો આના પરથી તૈયાર કરીશું. હવે આગળ વધીએ કે આ વેગમાન અચળ છે તો વેગમાન એ સદિશ રાશિ છે તો એના ઘટક પાડી શકાય, x ઘટક, y ઘટક, z ઘટક. તો ત્રિપરિમાણમાં જો વિચારીએ કે આ વેગમાનના ત્રણ ઘટક જો px, py અને pz હોય તો આ વેગમાન અચળ હોવાથી તેમના જે ઘટક છે એ પણ અચળ થશે. ધારો કે આ વેગમાનનો x ઘટક એનું અચળ મૂલ્ય c1 લઈએ, વેગમાનના y ઘટકનું અચળ મૂલ્ય c2 લઈએ અને z ઘટકનું મૂલ્ય c3 લઈએ, તો આ એવું દર્શાવે છે કે વેગમાનના જે ઘટકો છે એ ઘટકો પણ અચળ છે. c નો અર્થ થાય છે અચળ, કોન્સ્ટન્ટ. અચળ ઇંગ્લિશમાં કહેવાય કોન્સ્ટન્ટ. તો આ કોન્સ્ટન્ટ 1, કોન્સ્ટન્ટ 2, કોન્સ્ટન્ટ 3. એટલે કે જો તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય હોય તો એના x, y અને z દિશામાંના જે ઘટક છે વેગમાનના એ પણ અચળ થશે. તો આવું આપણે આ સૂત્ર પરથી કહી શકીએ. એટલે ટૂંકમાં આ બધા જ ઘટકો અચળ, Py અચળ અને Pz અચળ થશે, એટલે કે અચળાંક થશે. આ બધા શું કહેવાય? અચળાંકો કહેવાય. એટલે અહીંયા અચળ એટલે અચળાંક. તો આ રીતે જો પરીક્ષામાં પૂછાય 2 માર્ક્સમાં કે અણુના તંત્ર માટે વેગમાન સંરક્ષણનો નિયમ એ સમજાવો, તો અહીંથી શરૂ કરી અને તમારે આટલે સુધી લખવું પડે. હવે એમ પ્રશ્ન પૂછાય કે વેગમાન સંરક્ષણનો નિયમ કોઈ યોગ્ય ઉદાહરણ લઈને સમજાવો અથવા તો વેગમાન સંરક્ષણનો નિયમ સમજાવતું ઉદાહરણ આપો. તો હવે આપણે એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો એના માટે પહેલા આપ આપણું તૈયાર કરશો. ચલો વિદ્યાર્થી મિત્રો, તમે વેગમાન સંરક્ષણનો નિયમ તૈયાર કરી નાખ્યો હશે કે કણોના બનેલા તંત્રમાં જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તેનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. હવે એને સમજાવતું આ ઉદાહરણ છે. તો એ ઉદાહરણ દ્વારા આપણે વેગમાનનું સંરક્ષણ કેવી રીતે થાય છે અને દ્રવ્યમાન કેન્દ્ર કેવી ગતિ કરશે એ સમજીશું. તો રેડિયો એક્ટિવ ક્ષયની ઘટના તમે અગાઉના ધોરણમાં ભણી ગયા હશો. તો અગાઉના ધોરણમાં તમે ભણ્યા હતા કે રેડિયો એક્ટિવિટીની જે ઘટના છે એમાં રેડિયો એક્ટિવ તત્વ રેડિયમ અને એના જેવા અન્ય તત્વો યુરેનિયમ, એક્ટિનિયમ, થોરિયમ તો વગેરે જેવા તત્વો પોતાનામાંથી આલ્ફા, બીટા, ગેમા જેવા જે કણો છે અથવા વિકિરણ છે તેનું ઉત્સર્જન કરે છે. તો એને રેડિયો એક્ટિવિટી ઘટના કહેવામાં આવે છે. તો આ એક રેડિયો એક્ટિવિટીની ઘટના છે કે જેમાં રેડિયમ જે તત્વ છે, એટલે કે રેડિયમનું અહીંયા એક ન્યુક્લિયસ છે, એ રેડિયમ ન્યુક્લિયસ એ ભારે ન્યુક્લિયસ કહેવાય. તો આ ભારે ન્યુક્લિયસ એ ગતિ કરે છે. આ રેડિયમનું ન્યુક્લિયસ એ ભારે છે. ભારે એટલા માટે કહેવાય કે આ રેડિયમ છે એનો પરમાણુ ક્રમાંક એ
કંઈક 88 જેટલો હોય છે અને એનું જે પરમાણુ દળાંક છે એ 200 ને આ રેડિયમ છે એનો જે પરમાણુ દળાંક છે તે 226 જેટલો હોય છે. તો આનો પરમાણુ ક્રમાંક 88 અને પરમાણુ દળાંક 226 હોય છે. એટલે કે રેડિયમ છે એ ભારે તત્વ છે. હવે એનો પરમાણુ દળાંક ઊંચો છે. તો આ ભારે ન્યુક્લિયસ છે, રેડિયમનું આ ભારે ન્યુક્લિયસ છે. હવે એ ગતિ કરે છે અને ક્ષયની ઘટના એટલે વિભંજન એને કહેવાય. વિભંજનની જે ઘટના બને છે એ ઘટના દરમિયાન એક હલકા ન્યુક્લિયસ રેડોન, Rn એટલે રેડોન, અને આલ્ફા કણ એટલે હિલિયમનું ન્યુક્લિયસ, એમાં એનું વિભાજન થાય છે. એટલે કે આ રેડિયમ ભારે ન્યુક્લિયસ ગતિ કરે છે અને તેનું આ રેડોન, આને કહેવાય રેડોન. તો રેડોન અને આ હિલિયમનું ન્યુક્લિયસ એટલે કે આને કહેવાય આલ્ફા કણ. તો આવા બે હલકા ન્યુક્લિયસમાં આ રેડિયમનું વિભાજન થાય છે, વિભંજન થાય છે અને આવા બંને અલગ અલગ દિશાઓમાં ગતિ કરે છે. તો હવે આનો જે કહેવાય કે પરમાણુ જે દળાંક છે એ 200 ને આ 2He4 લઈએ તો આનો 222 એટલે કે અને 288 અને 222 અને 4 226. તો વિદ્યાર્થી મિત્રો આ રેડિયમનું આવા બે હલકા ન્યુક્લિયસમાં વિભંજન થાય છે. હવે હલકા ન્યુક્લિયસમાં આનું વિભંજન થાય તો અહીંયા તમે જુઓ કે દ્રવ્યમાન કેન્દ્ર છે એનું, આ દ્રવ્યમાન કેન્દ્ર એ સીધી રેખામાં જ જશે. શા માટે? કારણ કે આ બંનેનું જ્યારે વિભંજન થાય છે ત્યારે રેડિયમનું વિભંજન થાય ત્યારે તેના પર કોઈ બાહ્ય બળ લાગતું નથી. આ જે ક્ષય થાય છે એ તો આંતરિક બળોના કારણે થાય છે. એટલે આંતરિક બળોના કારણે આ બે ઘટકો પડે છે. જે બાહ્ય બળ છે આના પર લાગતું એ તો આપણે અહીંયા અવગણવાનું છે. અને બાહ્ય બળ જો અવગણીએ વિદ્યાર્થી મિત્રો તો શું થાય કે આનું વેગમાન અચળ રહે. એટલે કે આ જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ સીધી રેખામાં ગતિ કરે. બીજા અર્થમાં કે ક્ષય પહેલાનું વેગમાન અને ક્ષય પછીનું વેગમાન એ એક સરખું રહે. જો અહીં લખ્યું છે રેડિયમનું ક્ષય પહેલાનું વેગમાન અને રેડિયમનું ક્ષય પછીનું વેગમાન, એટલે કે આ બંને ન્યુક્લિયસના વેગમાનનો સરવાળો રેડોન અને હિલિયમ. તો આ બંનેના વેગમાનોનો સરવાળો શું રહેશે? એક સરખો. એટલે ક્ષય પહેલાનું વેગમાન અને ક્ષય પછીનું વેગમાન, આ બંનેના વેગમાનનો સરવાળો. આ બંને વેગમાનો સરખા રહેશે. એટલે કે શું થશે કે આના પર બાહ્ય બળ શૂન્ય હોવાથી ક્ષય પહેલા અને ક્ષય પછી વેગમાન બદલાશે નહીં. વેગમાન શું રહેશે? અચળ. અને આ દ્રવ્યમાન કેન્દ્ર છે, આનું દ્રવ્યમાન કેન્દ્ર એ સીધી રેખામાં ગતિ કરે છે. તો ક્ષય પછી પણ એ સીધી રેખામાં જ જશે. કેમ કે આ બંને કણો એવી રીતે ગતિ કરશે કે દ્રવ્યમાન કેન્દ્ર એ સીધી રેખામાં જ રહે. એટલે આ બંનેની ગતિ એવી થશે કે દ્રવ્યમાન કેન્દ્ર સીધી રેખામાં જાય. તો આ ઘટના થોડી જટિલ છે, તો એને આપણે સમજવા સરળ રીતે આપણે એવું ધારી લઈએ કે આ દ્રવ્યમાન કેન્દ્ર આનું જે આના મધ્યમાં હોય એ દ્રવ્યમાન કેન્દ્ર એ સ્થિર ધારી લઈએ. એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર એમાં આપણે જે નિર્દેશ ફ્રેમ છે આપણે જેમાંથી આપણે અવલોકન કરીએ છીએ એ નિર્દેશ ફ્રેમ એ આ દ્રવ્યમાન કેન્દ્ર પર સ્થિર કરી દઈએ. એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર છે એવી નિર્દેશ ફ્રેમ લેવામાં આવે અને જો આ બંને ઘટકો એની ગતિનું અવલોકન કરવામાં આવે તો આ બંને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો આ સ્થિર હોય તો આ બંને બેક ટુ બેક એટલે કે બંને કણો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. આ બંનેની ગતિ પરસ્પર વિરુદ્ધ દિશામાં થશે અને આ બંને એવી રીતે ગતિ કરશે કે દ્રવ્યમાન કેન્દ્ર જો સ્થિર હોય તો એ સ્થિર જ રહે. એટલે આ સ્થિર રહે તે રીતે આ બંને દ્રવ્યમાન કેન્દ્રો ગતિ કરશે. અને આ કિસ્સામાં
બંને એવી રીતે ગતિ કરશે કે દ્રવ્યમાન કેન્દ્ર એ સીધી રેખામાં ગતિ મારે. તો આ રીતે આ બંને ઘટના દ્વારા આપણે સમજી શકીએ છીએ કે વેગમાનનું સંરક્ષણ કેવી રીતે થાય. તો આવી રીતે આ ભારે ન્યુક્લિયસ છે એનું આવા બે હલકા ન્યુક્લિયસમાં જો વિભંજન થાય તો આ રીતે વેગમાનનું શું થાય છે? સંરક્ષણ થાય છે. હવે એક બીજું ઉદાહરણ લઈએ કે દ્વિસંગી તારાઓ. દ્વિસંગી તારાઓ એટલે યુગ્મ તારાઓ. તો તમે ખગોળીય ઘટનાઓ જોઈ હશે. તેની અંદર જે તારાઓ છે એ અમુક પ્રકારે એકબીજાની નજીક રહી અને એ ગતિ કરતા હોય છે. તો આકૃતિમાં બે તારાઓનો ગતિપથ દર્શાવ્યો છે. તો તમે જુઓ કે અહીંયા આ S1 અને આ S2 આ બે તારાઓ છે. આ ત્રુટક રેખા વડે જે દર્શાવ્યું છે એ S1 તારાનો ગતિપથ છે. આ સળંગ રેખા વડે દર્શાવ્યું છે એ S2 તારાનો ગતિપથ છે. અને બંને તારાઓ એમના જે ગતિપથો છે એ એવું દર્શાવે છે કે દ્રવ્યમાન કેન્દ્ર C એ નિયમિત ગતિમાં છે, એટલે કે મુક્ત કણની જેમ ગતિ કરે છે. તમે જુઓ તારાઓના ગતિપથો એવા છે કે આ બંને તારાઓનું જે દ્રવ્યમાન કેન્દ્ર C એ મુક્ત કણની જેમ સીધી રેખામાં ગતિ કરે છે. તમે જુઓ કે આ સીધી રેખામાં દ્રવ્યમાન કેન્દ્ર રહેશે. તારાઓ ભલે આમ ગતિ કરતા છે, તારાઓ ભલે આ રીતે ગતિ કરતા કે હેલિકલ એટલે કે સર્પિલ આકારે, પરંતુ અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર તો સીધી રેખામાં જ નિયમિત ગતિ કરતું હશે. તો એવું આપણે આ ઘટના દ્વારા કહી શકીએ. તો આ તારાઓના ગતિપથ આ રીતે, પણ જો બંનેના દળ સમાન હોય બંને તારાઓના તો આ પ્રકારે, અને બાહ્ય બળ શૂન્ય હોય એવા સંજોગોમાં આવો ગતિપથ આપણને જોવા મળે છે. હવે આ ગતિપથ જટિલ છે તો એને સરળ બનાવો. આપણે એવું ધારી લઈએ કે આ દ્રવ્યમાન કેન્દ્ર એ સ્થિર છે અને ત્યાં નિર્દેશ ફ્રેમ લેવામાં આવે અને બંને તારાઓના જે ગતિપથ છે ધ્યાનમાં લેવામાં આવે તો બંને તારાઓ આવું વર્તુળ બને તે રીતે ગતિ કરશે. એટલે કે બંને તારાઓ વર્તુળમય ગતિ કરશે અને એ વર્તુળના વ્યાસાંત બિંદુ પર કોઈ સ્થાને બંને તારાઓ આમ વિરુદ્ધ દિશામાં જતા હોય એવું આપણને જોવા મળશે. તો આવી રીતે આપણે કોઈ આપણી જે નિર્દેશ ફ્રેમ છે એ અલગ અલગ હોઈ શકે. તો આપણી નિર્દેશ ફ્રેમની અંદર જાણે બંને તારાઓના જે ગતિપથ છે એ એવા હશે કે દ્રવ્યમાન કેન્દ્ર એ સીધી રેખામાં મુક્ત કણની જેમ ગતિ કરશે, અથવા આ રીતે બંને તારાઓમાં કે દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને બંને તારાઓ એ વર્તુળમય ગતિ કરશે. એટલે કે બંને ગતિઓનું સંયોજન આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, તમે જો પરીક્ષાની અંદર એમ પૂછાય કે રેડિયો એક્ટિવ ક્ષયની ઘટના દ્વારા વેગમાન સંરક્ષણ સમજાવો તો આ બંને આકૃતિ દોરી અને આ રીતે વેગમાનનું સંરક્ષણ થાય છે તેવું આપણે સમજાવીશું. અથવા એમ પૂછાય કે યુગ્મ તારાઓની ઘટના એમાં દ્રવ્યમાન કેન્દ્રની ગતિ સમજાવો તો આ રીતે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ અને આ સ્થિર અવસ્થા આપણે સમજાવીશું. તો આ બંને બે માર્કના પ્રશ્નો છે. તો આપ ટેક્સ્ટમાંથી એને સારી રીતે જોઈને તૈયાર કરશો તો આમાં કોઈ અઘરું નથી. આ પ્રશ્ન પણ પરીક્ષામાં વારંવાર પૂછાય છે, તો આની આપ યોગ્ય રીતે સારી રીતે તૈયારી કરશો. તો આજના લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 6 ની અંદર આપ આટલું તૈયાર કરશો અને હવે લેક્ચર નંબર 7માં આપણે નવા ટોપિક સાથે ફરી મળીશું. તો ત્યાં સુધી આટલું તૈયાર કરશો.